લે કાકા હું આ ભાઈબંધો અંગત ફરવા જતો તો તમે મને ચો લઈને આયા? અરે ભાઈ એવું નહીં, આપણે હે ને ગામમાં લોકો આપણને જાણી ગયો, ગામમાં વળી કોઈ બગાડ્યા નહીં, બરાબર? હા. ગામમાં બધા જાણી જઈએ કે આ કાકો ભત્રીજો હારા નહીં, આપણને બગાડતા ફરે હ. એટલે હવે તને આપણે પેલા પરેશજી ને નહીં, હા પેલા રાયચંદજી, પરેશજી, ભૈલાજી, પેલા અશોક, ચાર ભાઈઓ ઓવા પેલા ચેર ભાઈઓ વખોણે એરા એક થાળીમાં ખાય હ, હા અને એરા બાગતાની રાગે પડી રહ્યા બરાબર ના, તો આપણે એમને બગાડવાના હ. હેળો જઈને બગાડ્યો અમે ચેટલા દાડા બગાડ્યા નહીં, હાથમાં ખણ આવે હ. મને રહેવાતું નહીં, બગાડું નહીં થોડી મારું જીવ આમ ચલમલ થઈ જાય હ. જો કોકને બગાડું ને તો જ મને ગમે, ખાવાનો કોરિયો ઉતર મારા ગળે. ગામમાં બધે ફરી વાર એવા ચેર ભાઈઓ જ બાકી છેલ્લા. હા હા, હવે એમને એવા બગાડવા હે ને કે રે થાળી બધ નાખાય, કદી રાગ જ ના રે. થાળીઓમાં કોણા પાડી દઈએ આપણે. કાકા આપણે પહેલા ચિયા ભાઈ જોડે જઈશું? આપણે દારૂડિયો નહીં, એના જોડે જઈશું. હા પેલા અશોકજી. અશોકજી. આપણે એને થોડુંક અંગારો હોય ને, અંગારો એમાં થોડી દિહાડી નાખીએ એટલે આગ લાગી જાય, બરાબર? આગમાં આ ચાલુ આગમાં ઘી નાખી દેવાનું, આપણે એનું કામ કરવાનું. નાખીએ આપણું દેશી ઘી. હા, એટલે એ બધો બાકશે, બરાબર? બરોબર છે. હા, ચાલ અશોકજીને પકડીએ. એટલે આ જો અશોકજી છે ને, એ રે દારૂડિયો. એ રે દારૂડિયો. જો એ કરે જો ગધા મજૂરી કરે ને, હા ખેતરમાં ઊંધો પડી ગયો તો કાકા અશોકજી કે ગધેડો કે હરખત છે એ ને? હરકું જ છે. આ બાજુ આય ભત્રી જાય, ચાલીમાં ના જાય, પહેરી જાય. આ બાજુ આય અશોકજી. અરે આવો મેલાજી, આવો, આવો. બોલો. રામ રામ. અરે આવો ધવલજી, બોલો. કેવું બસ. કેમ આ બાજુ? એટલે કોમથી નીકળ્યા હતા તો તમે જોઈ ગયા ત્યાં આ બાજુ આયા, પણ તમે શું કરો ખેતરમાં? અરે માર તો યાર શેતીનું કામ હોય તો શેતીનું જ કરું ને એટલે બીજું આખી કરું. જિંદગી ખેતી જ કરશો? પેલા તમારા ભાઈઓ તો જો તો આવા ખરા ખેતરમાં જોવા? હા તમે એકલા જ કોમ કરશો? એ તો ચીવા ફરે છે. હા, આ ખેતરનો પાક થાય એટલે ભાગ લેવા આવી જશે દોડી. માં શું કરવું કે યાર, મારે તો મારા એકલાના ઉપર મહેનત છે. તું તો ફોન લાવતા હતા નવો, ના હોય. 2 લાખ રૂપિયાનો ફોન લીધો. ના હોય, હા તો અને પેલા રાજચંદજી તો જમીન ઉપર પૈસા લેવાના. ના હોય. અહીં હું હા. મહેનત કરી મરી જવું ને રે આ બધું આવું લાવો. હા હા, એ તો બિંદાસ જિંદગી આ તો જીવે. મને ખબર નહીં. એ ભાઈ તમારી મરજી. આ તો તમને કીધું. ના ના હોજે હું જઉં છું અમે. હારું હારું હેડો, હોજે અમે તો જીયા તા મળું ઘેર. હોજે મારે વાતચીત બધી કરવી હ. હોજે આ બધું શું કરો હો કે? ખબર જ મારી વાત. હા હા, અમારા કાકા ભત્રીજાનું નામ ના દેતા કે અમને કીધું તમે ફોન લાયા અને જમીન પર પૈસા ના લેવા. ના બાપા, તમારું નામ નહીં દઉં હો. તું જે હો, આ તો તમે ચિંતા ના કરતા, ના ના. એટલે કીધું. આ તો અમે તમારી તમે ચિંતા મને કરીએ કીધું છીએ. કોઈનું- આ તો અમારી તમે તમારી ચિંતા કરીએ છીએ એટલે અમે તમને કીધું, બાકી અમારે તો શું લેવા દેવા. અરે ના ના, તમે મારું કીધું એટલે મારે તમારું નામ દેવાય યાર. હા, દેતા ના ની પાછા કહેવાય. દેજો હો. કહેવાય એ હા. આ કહેવાય. જો જો હો. હારું હો. એ હા. ભૈલાલજી, ઓ ભૈલાલજી, મને બરાબરનું ચડાવજે હો. બાકી ભી રાખવાનું. વાહ, સેજે નહીં. બોલો મેલાજી. ત્યાં ભૈલાલજી કેવું છે બોલો? આવો મેલાજી. કેવું ચાલે બોલો તમારે? હો એકદમ શાંતિ. તમે વાત આપણી કે અશોકજી જમીન ઉપર પૈસા લેવાના હા? એ એકલો છે ને જમીન ઉપર પૈસા લે. એ તો કે હું વાવું એટલે બધા પૈસા મારા જ લેવાના એવું કે હા? એની થોડી એ જગ્યા એ તો અમારી બધો ભાઈઓ ની છે. અશોકજી ના અમે ગામમાંથી વાત આપણી અશોકજી એવું કે આ બધા કહેતા ફરક કે આ બધી જમીન પર મારા પૈસા લેવાના, ભૈલાલ નું કશું ના આવે મારા જોડે એવું કે. ભૈલાલજી તો કશું ના બોલે મને. ના ના અમે બધા ભાઈઓ ની ભાગવી તો એ વાવો એટલે અમે ઈ ના લઈએ. એવું છે એમ? એ તો કે એને હું પૂછવાનું. હા એવું કીધું હા. હું મારા ભાઈઓ જોડે હમણાં હોજે જ જઉં છું કે મારી મરજી પૈસા આપવાના એ તો કે બધું મારે જોવાનું, જમીન હું વાવું બધું મારે લેવા દેવા. અમે તઈને ભાઈ તો હી ને. એ વાંધો નહીં તાને હેડો. તમે જીએ પાછા મારું નામ ના દેતા. એ હા હા જો મેલાજી. હો. એ એકલો છે ને જગ્યા એકલો લઈ જાય એને વવાલી એટલે હાલ જ રાયચંદજી ને પરેશજી જોડે જાઉં હું. જો ભત્રીજા પેલા પરેશજી કહેતો હતો હોમાં જ આવે જો નેરિયામાં જોઈ લે. નસીબ તો કેટલું અને કેટલી મજા આવી આજે. બહુ મજા બહુ મજા આવી ને? તો કારણ એવું હોય હારું તું ના જો. આવો આવો પરેશજી આવો. મેલાજી છો ને અહીં થોડુંક ખેતર મોડે ખેતર બતાવવા લઈ જતો હતો. ક્ષેત્ર બતાવો. ઓવા તમે બતાવવું જગ્યા પડે. રાખી? ઓવા બતાવવું પડે ને કારણ કે હું ના હોય તો બતાવવું પડે. કાં ચો હેડ્યા. એટલે આ પેલી કેનલ ઉપર જગ્યા નહીં ભાગવી રાખી ઓવા ઓવા એમાં ડીઝલ પતી નાખીને આવ્યો. ઓવા એવું છે એમ તો હેડી ને કાલ પાણી વારવાનું યાર. તો તમે હેડીને ફરવા તમે. હેડીને જ ભરાય ને ભગવાને આટલી બે પડે પગ ના હેડા પગ ઘસાઈ જશે. લે ના બુટે ઘસાય, ઘસાઈ ભગવાને ગયા બે પગ જોવા. મસ્ત આલ્યા ને. પણ હું શું કહું, હમ. તમે આખી જિંદગી આવી મહેનત જ કરશો મહેનત તો કરવી પડે તો ને. મહેનત ના કરશો. અરે ખાવું હોય તો જબરા મહેનત ભૈલાજી 2 લાખ નો ફોન લાયા, 2 લાખ નો. ના હોય હું બુડો અરે હા તું કહું છું, હું મારી વખત જોઈને આવ્યો. આવી વાત ના કરો યાર. ના ના વાત સાચી છે. પેલા અશોકજી કે હું કહેતા હતા? શું કહેતા હતા ખબર હે હા. કે જમીન ઉપર પૈસા લેવા મારે તો. એટલે ના લે યાર અમારે રાયચંદજી નવું બાઈક લાવવાના.
અમારે 4 ભાઈઓના ભાગમાં જમીન છે ને ના પૈસા. ના એ જમીન પર નવું બાઈક લાવશે એટલે જોજો. તમે ઘરનું તો નહીં કહેતા ને? ના ના ઘરનું હું શું કરવા કહું આમ તો પડે તમારી મારે વાત શું તો લેવા દેવા તમારી વાત તો સાચી હોય યાર. અને કે મારે લેવા દેવા શું હા તો યાર? હેડો હું જતો હોઉં છું. હા જતા આવો જતા હો. હા હારું હારું ભત્રીજા હોજે જોજે આ મદારી આપણે આરે મદારી ને આપણે ખેલ જોવાના આરે ખેલ બતાવશે આપણે જોવાનો હોજે આવી જજે બા. યાર તારી યાર 3 જણા શું કરવા બે ખબર પડતી નહીં. એક ફોન લાવે છે, એક જમીન ઉપર પૈસા લે છે, એક બાઇક લાવે છે, અને એ મહેનત કરી કરી મરી હેડ્યો હુકાઈ ગયો. હું મહેનત કરી કરીને તો મારા ટોગે કહી ગયો. હવે ભાગવી જમીન હું વાવું છું, એમનો છોકરો ખાય, મારો છોકરો ખાય, શું કરવું મારે તો ખબર પડતી નહીં. પણ આ ત્રણેયના જોડે મારે જવું પડશે અને મીટિંગ કરવી પડશે તો ખબર પડશે મને. જો ભત્રીજા આ એક જ બચ્યો બરાબર આ રાયચંદજી બીજા બધા તો આપણે જઈને આ બધા જોડે મને એવું ચઢાઈએ ને તે હોજે પટાટ બાખ લાકડીઓ એવું કરવા હા હા એવું જ કરવું આજે લાકડી એવું જો આપણે જોવા જવાનું થાય રાયચંદજી બે ભત્રીજા બે બે તું તમને બોલો પડે ભત્રીજા છે અને મારા હકાટ લઈને આજો તો તો શેખર બતાવા એ તો તો આપણે હારી લીધું હા કાલ ઉઠી મુના હાથીનો કોમ આવે એવું હું બોલવા ભૂડા ના ના તું બતાવું તો પડે છોકરાને એ ભત્રીજો વાત મારો સાચી તમારી બતાવેલું હતું સારું ને હા કેવું ચાલે બોલો રાયચંદજી શું કરતા ઊંઘ્યો તો આરામથી અરે આખી જિંદગી ઊંઘ્યામાં જ કાઢશો બીજું કશું જાણતા નહીં તમે ખેતરમાં યાલા જ આવે હું ઊંઘ્યામ કાઢ્યું અરે બુડો આખી જિંદગી ઊંઘ્યામાં તમારી જતી રહેશે મને એવું લાગે છે સમ આવું બોલો હવે. અરે પેલા અશોકજી હે ને હા. એ જમીન ઉપર પૈસા લેવાનું કહેતા હતા ના લે હું અરે વાત સાચી હે તમે માનતા નહીં હવે ચાર ભાઈ ભેગા થઈને બધું મોનો કરીએ. મોનો મોનો મારી વાત હું સાચું કહું આપણા ભૈલાલજી હા. 2 લાખ રૂપિયાનો ફોન લાયા શું વાત કરો ઓહો, આટલું બધું થઈ ગયું હા તો એટલે જ કહું તમે આખી જિંદગી ઊંઘામ કાઢશો પરેશજી મારે જોડે જવું પડે હા પરેશજીની તો વાત જ ના કરશો એમને શું કર્યું પાછું? એ તો નવું બાઈક લાવવા દે હે અભી હાલત થી મને મળ્યા હે રે કે હવે મને નવું તો બાઈક વાત જ લઈ આવું છે નહીં આજે તો એવું કહેતા હું તો એ ગરીબી પંખો ચાલુ નહીં કરતો તો હાલો. અને તો ફાઈટર લાવવાનું કે હા નવું તે નવું ફાઈટર લાવું અમાર તો ખેતરમાં બગડ્યું હતું ડાયરેક્ટ હું કોઈ નવું લાવશે તો કે હા નવું રાયચંદ હું હજ કાકા, કરાવ તો કે ના ના હજ ભાઈઓ નહીં કરાવ ભાઈઓ મરી હેડે, હું પણ એને મોજ કરે. રાયચંદ કાકાને મેં એવું કીધું ઓહો. મેં કીધું કો હજ કરાવી દેતા કે ના હજ બસ હું ના કરાવું આપણે નવું લાવવાનું કે આ તો જબરા ભાઈઓ ને હારે હો, દુશ્મન જેવા હવે મને શું આટલી વાતે કરીએ નહીં કરી મેં તો. તાન આ તો હારથી હું આવી ગયો આ તો શું મને તમારી ચિંતા હતી તે કહું લાવ રાયચંદજી ના, કહી ના, દઈએ વેલાજી, તમે સારું કામ કર્યું હો. હવે શું આપણે હું પડોશી હાથ જ કહેવાય. એમના જોડે. સારું સારું ચાલ ભત્રીજા ચાલ આપણે જઈશું હો. તમારે તમારે બારુંદી મેળી જવું હાલો, જબરે. હાલો. અરે રાયચંદજી હો. બાહુ કહેતા નહીં કે અમે ના, કાકો ના, યાર, ભત્રીજા તમે આવ્યા ના હતા. દેતો હોય, હું દેતો હોય. ઓવા, અમારું નામ અમે તો આ તો હું તમારી ચિંતા કરી એટલે તમને હા, કીધું હા. હે ભત્રીજા આપણે તમારો ઘેર ખૂબ આભાર. હારું, હા, હારું, ભત્રીજા હારું. આવજે તાન. આવજો કાકા ચલો આપણા ઘર પર. મારે આ ત્રણ જણ જોડે જવું પડે ને ખબર પૂછવી પડે કે આ બધું આ શું કરી રહ્યા હારે આઈ હું એકલો તાપમાં પડી રહ્યો પંખોય કરતો નહીં હારે તો બધું વાપરી ખાઈ જશે તો હું તો તાપમાં પંખોય નહીં ભારું જવા દે મારા તો ત્રણે ભાઈઓ જબરા ને હારે કહું વાત કરી નહીં પેલો આવા જો હોમો એ અશોકજી અહીંયા બોલો આ તમે તો જબરું કરો ત્રણ ભાઈઓ યાર શું થયું તમારા ત્રણ ભાઈની ગામમાં વાતો થાય ખબર નહીં કેવી એ તો હવે હું કહું હેડો ઓળીએ વાત કરવી મારે પેલા 2 જણ જોડે જવું મારે હાલે હેડો તમે જબરું કરો હો મારે એક વાત તમને કરવી હતી પણ ત્રણ ભાઈઓ 4 ભાઈઓ આપણે ભેગા થઈએ પછી આવું બધું કરાય એમને એકલું એકલું ના કરી દેવાય એમ કહું એટલે પછાની વાત હવે એ તો હું કહું તમને પેલા ચારે આપણે ભેગા થઈએ પછી મારે વાત કરવી હા તો હેડો 4 ભેગા કરો હેડો હા ભૈલાલજી, ત્યાં તમારું કોમ હતું યાર. મારે તમારું કોમ હતું યાર કોઈ ગામમાં હોભર્યું ભાઈ મેં વાતો હોભરી હે તો હવે શું કરશે તને એનું? પેલા 2 ભાઈઓ જોડે જઈએ હેડો ચારે ભેગા થઈને કરીએ કોક. લે હેડો અને જબરું કરો તમે તો એકબીજાનું કોઈ કહેતા નહીં. પણ પરેશજી મને એવી વાત મળી હું એ હું કહું કયો હવે પેલા બે શું કરતા હોય ને આપણે બે શું કરીએ શું ખબર પડશે? આમાં બે ને મળીએ પછી ખબર પડે કે ચારે વાત ભેગા શું છે. થઈએ. હા. યાર રાયચંદજી, અશોકજી તો હાલે હારે તો દેખાતા નહીં. આજે કઈ લાગતા નહીં ઘેર હો ખેતરમાં જાય લાગે. આ બેહો, આપણે ઘેર જવું નહીં, અહીં બેહો. બેહો. આવશે ચો જશે. હમ. યાર, હું તો ડબલું બબલું લઈને આવ્યો. લે યાર અહીં મેલું ઓય, પેલા ત્યાં બોલો બહાર જતો તો ઘેર આવી ગયો ત્યાં ડીઝલ નાખી જરૂર ફટાફટ પડી હતી યાર ડીઝલ નાખીને ફટાફટ આવ્યો. ચારે ભેગા થઈએ તો કોક આગળ વાત કરીએ. આવા દે બેન આવો દે. આ તો એક દે જો અશોકજી બે આવો આવો રાયચંદજી, તમારું આ તો કોમ. એક દે જો અમને તો મોજ પડી ગઈ આવો, યાર. આવો. નથી યાર મોજ પડી ગઈ હા. બેહો, બેહો, તમારું કોમ હા. તમારું ફોર્મ બેહવાય ગયા અહીં મહેનત તમે કરી તમે જલસા કરો આ બધા ખેતરમાં ગહાઈ જઈએ અમે. આ બાજુ આવો. એક બાઈક લાવ્યો એક ફોન લાવ્યો અશોકજી પૈસા લાવ્યા જમીન ઉપર મારા શું કરવાનું તાપમાં પડ જાય એટલે ફૂલ કે આવું?
મને બધી ગામમાં વાતો લે મને એ વાત મળી કે રાયચંદજી બાઈક લાવો નવું આ પગ ગહાઈ ગયા જો બધું. એટલે પહેલાથી તમે 2 લાખનો ફોન લાવ્યો એ તો બતાવો હું જમીન ઉપર પૈસા તો લાવ્યો કોને કીધું હવે રહેવા દે બધી ગામમાં વાતો લે થાય. કને કીધું એ વાત બતાવો. નથી અશોકજી, એવું તો મેં આપણી જમીન ઉપર છે ને પૈસા લે લીધા પણ તમને કને મને કીધું એવી છે? વાત મળી કે અશોકજીએ જમીન ઉપર પૈસા લીધા. મને તો તો આનું કામ કહેતા કરવું જ નહીં. પડે યાર. જમીનનો કાગળે બાગળે જોવો પડે હવે. લે પણ આવું તમને કને કીધું અમને કીધું તમે એક ભાઈઓ નહીં. મને કહું વાત જ નહીં કરી. પણ અમને આવું ગામમાં વાતો મળી તમે કે ફોન જમીન ઉપર લાયા, અરે ભાઈ, તોય અમે ફોન નહીં લાયા. એ ફાઇટર લાયા નહીં, ફાઇટર લે લોકો મને અલે લોકો મને વાતો કરે કે મોબાઈલ લાયા અને આને પણ મોબાઈલ લાયા હોય તો દેખાય બાઈક થોડો રાયચંદજી. લાયા. મને કેવું કે ના કહું કેવું તો પડે. તમને કને તમને કોને કીધું કે રાયચંદજી? મને 2 માણસે કીધું ગામમાં. 2 માણસ કોણ હતું પણ? હવે નોમ દીધા જેવું નહીં. ગામના હતા? ના ના દ્યો દ્યો આવું ખોટો ઇન્જામ લગાવ થોડી ચાલતો અમર હોય. કોક કહે તો કેવું તો પડશે જ તમને. મને કારણ કે મને એવું કીધું કે અશોકજી જમીન ઉપર પૈસા મને લ્યા. એ વાત મળી હતી. તમને કને કીધું કે પેલા હું કહું હા પણ એ માણસને અત્યારે આપણે કશું કહેવાનું નહીં હાલ. હા મેલાજી એમનો ભત્રીજો બે આ આયા. મને જ મળવા આવ્યા હતા યાર. તારી ની તો મારા જોડે અરે બી આયા હતા. લે અશોકજી તમે કોને કીધું? મને એ જ કહેવા આવ્યા હતા. લે તો મેલાજીને ભત્રીજાને પકડો, આપણને તઈને ને બગાડવા આયેલા બોલો. હા, ચાર જો ભાઈઓનો જોતા. રાગ આવે ને એટલે એમને ગમ્યું નહીં. ભલે ભલે હું લાકડી કાઢું, ઘરમાં લાકડી પડી ને. ઘરમાં ગામમાં ના ના ભરે ભરે. આવું ને આવું કરે મેલાજી મારા જવું તો કર્યું. પાનાની સો ફોડી નાખું તું તારી ચિંતા ના કરતા. આવો. હેલો હેલો ચોજે પેલા અશોકજી હેલો બહાર તો કશું લેવું નહીં. હેલો હેલો. લે ના ના તો આગળ વાગી જવા. હીરા ઘેર બાદ ગયા હે હવે અત્યારે તો વાજે છે નહીં. તમારે જોડે કેટલા વાગે ગયા? હવે થોડી વાર પહેલા જ નહેરે તો આવ્યા. હેડો હતી ને હેડો હેડો હેડો. તો આગળ ભાગીને તે ના દે. ભત્રીજા હવે ચંપડી ઘેર જવું પડશે હો. ચાર ચાર ભાઈઓ જોડે જ રે આપણે આવી જાય તો આપણે ન હવાડે અને આરે જલ્દી ભાગાવ્યા નહીં બરાબર. હલવાઈ તો નહીં જઈએ ને કાકા. હલવાઈ જવાય એવું તો નહીં લાગતું પણ આ તો કહેવાય નહીં. આ કેવળ કરતા 4 ભાઈ એકમાં જ રહે એવું હો? હા ચડ્યો. મેલાજી હા ચડી ગયો મને. ઓ મેલાજી પકડો. હાલો અમને હાલો 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 હાલો, ભરે, ભરે. ભાઈ, 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 ભરે, 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 મેલાજી. પૂછો પેલા, બધું પૂછો હમણાં. ભાઈ અરે મેલાજીને પગાડો હે? મેલાજી તમને શું થયું? માર્યો. માને આ તો સારું હગા ને ટોગા ભાગી નાખીએ તમારા. બહુ માર્યો મને. તમે એ નહીં, કરો તમને ઈ આ થયું શું? તમારે રિહાઈ? ના ના કશું નહીં. તો રિહાઈ અમારે 4 ભાઈઓ ઉપર. અમને અમે આ 4 ભાઈઓ ભેગા રહીએ તમને ગમતું નહીં? એવું નહીં રાયચંદ. એટલે મેલાજી આખા ગામમાં પૂછ્યો કે આ 4 ભાઈઓનો સમજો એક થાળીમાં ખાય 4 4. અરે હા પડી. અને તમે અમારો રાગ તોડાવવા માટે આયા? અરે હા હા. અમે 4 ભાઈઓ આ કદી એકબીજાને ભાઈઓનો વાત સંબંધ કર્યા તો વગર નહીં ભાઈઓનો રહેતા તોય. સંબંધ ભત્રીજા ભરાઈ ગયા તો અમે 4 ભાઈઓ હોય ને એકબીજાને પૂછીને પછી જ વાત કરીએ એ બધી આગળ. એ નહીં, હજુ આ પેલા ભત્રીજો નેનો એને શીખવાડે બધું હવે. નહીં, તમારા આવું ના ભાઈઓનો કરીએ, રાગ તમારા બગાડવો તો. રાયચંદ કાકા હું મારા ભાઈબંધ અંગાત બહાર જતો તો પણ મારા કાકા કે હે ને મારા અંગાત ઈ નહીં આ જો તો અમે 4 ભાઈઓએ વાત કરી ને તો અમે બાકી મરત બધા. હારું હારું માર્યો. હા. પણ એવું નહીં. પણ મને છે ને મારા ગામમાં બધા રાજી રહે ને મને નથી ગમતું. મને ગમત જ નહીં કે બધા એટલે રાજી રહે. તમારો ગામ છોડીને હવે ઈ બીજા ગામમાં એવું મને કર્યું મારા આખા ગામમાં કોઈને રાગ જ નહીં આતી. પણ તમારે આવું કરાય નહીં. અમારા 4 ભાઈનો રાગ નહીં, પણ બીજા બહુ ગામમાં અમને કરવું. બગાડું. અમને રહેવા ના દઉં ભેગા. અરે પણ અમારા 4 ભાઈઓનો રાગ કેવો છે તું બગાડવા માંગતો તો પણ થોડા લગે હું કોકને બગાડું નહીં તો હા હા જો નેકળે હેડો હવે. નેકળો. હાથ ભાઈઓને અમારા ઘરે આવતા નહીં. અમારા ઘેર આવતા નહીં યાદ પડી હો. આપણો હવે સંબંધ કટ. જો આજથી અમારા 4 ભત્રીજા. ભાઈ રાયચંદજી આ જોયું અમને શું કર્યું? આ તો 4 આપણે- ભાઈઓ એક થાળીમાં ખાતા હતા એમને જોયું ના જોયું. આપણે આપણને 4 પકડવા ભાઈઓ હતા. હારા હોય તે આપણે એકબીજાને વાત કરીએ છીએ. હા આપણે આવી વાત ના કરી હોત કે આમનું હોય તેમનું હોય તો શું થાત આપણે બાકી મરીએ. હા અશોકજી સાચી હું વાત કરી. મહેનત કરતો તો એ જોઈ નતું જતું બરો કે કેવા મહેનત કરે હાર્યા હવે આપણે આ 4 ભાઈઓ વાત કહું કરી ના હોત અને ડાયરેક્ટ ભાગ્યા હોત તો શું થાત? તો અંદર અંદર બાકી મરે ચારે આપણે ચાર 4 ભાઈ જુદા થઈ જાય. જુદા થઈ જાય પછી પેલા બાની જગ્યાએ બધી જુદી થઈ જાય પછી અલગ અલગ ઘર થઈ જાય એવું થાત ના થાત? ના, હા, હું ભાઈઓ કેવું ભાઈઓમાં આવું અશોકજી? કોઈની વાતો હોભરાય નહીં એમ કહેવા માંગુ હું તો. ભાગત પાડવા પડે એવું થાય કોક આપણને આવો હલાડો કરે તો પેલા પૂછો ભાઈઓને કે શું કરવું આપણે આ વાત સાચી છે કે આજ ખોટી છે? મેલાજી કહીએ કાલ બીજું કોઈ કહી જાય ને તો ચારે ભેગા થઈને અને એકબીજાને પૂછીને પછી આગળ પગલું ભરાય. ના, આવી કોઈની વાતમાં આવવું નહીં હા. પૂછીને પગલું ભરવું બધાનું. હેડો. કોઈ બી પૂછે. હેડો. હેડો